જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. અવતારો પ્રગટ થયા અને રાક્ષસો, અસુરો, અધર્માચાર્યો કો સમૂળા સાફ કરી ભારતની ભૂમિ પરથી આવા કીચડો, કૌરવો જેવા વાયરલ કીડાઓને સાફ કરતાં કરતાં અવતારોને પૃથ્વી છોડવાનો સમય થઈ ગયો. જળ મૂળથી જામી ગયેલી આસુરાઈનો ખતમો કરતાં કરતાં કંઈ કેટલાય યુગો ચાલ્યા ગયા. માંડ માંડ ધરતી સાફ કરી બાદ ભગવાન વિષ્ણુએ પોતાના અંશરૂપી આચાર્યોને ધરતી પર મોકલ્યા. કાલે આપણે જોયું ને, કેટલાય આચાર્યો અંશાવતારી ભારતની ભૂમિ પર આવ્યા. તેઓએ આસુરાઈ કીડાથી અને કીચડથી ધબધબી રહેલી પૃથ્વી સાફ સુથરી કરી અને એ પૃથ્વીમાં ધર્મ, સંસ્કૃતિ, સંસ્કારના બીજ વાવ્યા, વેદોના બીજ વાવ્યા, ઉપનિષદોના બીજ વાવ્યા અને એમાંથી ધાન પાકે તેમ સનાતન ધર્મના ડુંડા ભરાવા લાગ્યા. સંસ્કૃતિની શેરડી રસ રસતી થઈ ગઈ. સંસ્કારનો લીલો છમ પાક તૈયાર થયો. બધું જ્ઞાનની અગ્નિમાં, સાધનાના સમિધા પધરાવામાં ઋષિઓએ તપથી તપી અને જીવનોના હવન કર્યા. કંઈ કેટલાય ઋષિઓ, કહેવાય છે કે 80,000 ઋષિઓ અરણ્યમાં ભેગા થતા અને ત્યાં સૌ પોતપોતાના મંતવ્યો રજૂ કરતા. તેમાં પણ એક વખત શિવજી ત્યાંથી પસાર થયા અને ઋષિઓએ શિવજીને અગ્રસ્થાને બેસાડ્યા અને પૃથ્વી પર કયા સંસ્કારો, કયા નીતિ નિયમોનું આવાહન કરવું, ઘડતર કરવું, એ બધી વાતો શિવજી પાસેથી જાણી અને જ્ઞાન લીધું. સૂતજી એક વખત પધાર્યા ત્યાંથી, તો ઋષિઓએ સૂતજીને પણ અગ્રસ્થાને બેસાડી અને કંઈ કેટલીય ધર્મ વિષયક વાતોને અવતરણ કરાવી. હા, ઋષિઓ પોતાના તપથી તપી અને કંઈ પોતાના કેટલા જીવનો ઋષિઓએ હવન કર્યા અને આ જેને કહેવાય છે કે સનાતન ધર્મના નિયમો નક્કી કર્યા અને એ સનાતન ધર્મના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, નિયમો આજે પણ એ સંવિધાનની પુસ્તિકામાં છે. આપણે જોઈએ છીએ કે મોદી સાહેબ ઘણી વખત આપણે જોયું છે કે મોદી સાહેબે એને ગલે લગાવ્યું છે પુસ્તકને, અને આજે પણ એ પુસ્તકમાંના જે કાંઈ નિયમો છે એ પોતે અદા કરાવી રહ્યા છે. હા, તેથી અને એ કહેવાયું સંવિધાન. જે ઋષિઓએ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નક્કી કર્યા, હજારો ઋષિઓ, 80,000 ઋષિઓ સાક્ષાત શિવના નેતૃત્વ નીચે જે કાંઈ નિયમો નક્કી થયા એને અત્યારે આપણે સંવિધાન કહીએ છીએ. હા, આપણે હિન્દુઓ એ મસ્તકે લગાવીએ છીએ. ઋષિઓએ પોતાના જીવનોના હવનો કર્યા છે. હા, એ જ રક્ષા આપણે આપણા મસ્તક પર લગાવીએ છીએ. અને એ ફરજ અને ડ્યુટી હવે આપણી શરૂ થાય છે. પહેલું તો અવતારો ભારત ભૂમિને અસુરો, રાક્ષસોથી મારીને પવિત્ર કરી અને યુગો બાદ પૃથ્વી છોડીને ચાલ્યા ગયા. બીજું, તે બાદ પવિત્ર અને શુદ્ધ થયેલી ભૂમિમાં ધર્મ સંસ્કૃતિના બીજ વાવવામાં આચાર્યો દ્વારા વાવવામાં આવ્યા. આચાર્યોએ માર્યા નથી રાક્ષસોને, મારીને ગયા અવતારો. આચાર્યોએ એમાં આ બીજ વાવ્યા. ત્યારબાદ સંતો પ્રગટ થયા, ભક્તો પ્રગટ્યા. એમણે ભક્તિના જલથી આ બધા બીજોને સિંચ્યા. સનાતન ધર્મને વવાયો, ઉગ્યો. જગતે જોયું, યુગો પછી આ ધર્મ ઉગ્યો. દુનિયાભરમાં ધર્મ વૃક્ષ ફાલ્યું ફૂલ્યું અને એ પણ એક જમાનો હતો કે અમારી ઓળખ દુનિયાભરમાં પ્રખ્યાત થઈ કે હિન્દુ મહિલા પોતાના કપાળને કદી ખાલી નહીં રાખે. અમે જન્મ્યા ત્યારથી માં અમને ચાંદલો કરતી
એ લલાટને ગણેશદેવનું સ્થાપન મનાવતી ને કહેતી કે આ બુદ્ધિથી તારું જીવન આમાં પસાર થશે. તેથી કુમકુમનો તિલક કરી અને રોજ પૂજા કરવાની કપાળની લલાટની. ભારતીય પુરુષો પણ તે જમાનામાં તિલક કરતા, ત્રણેય લોકનું પૂજન કર્યાનો ભાવ તેઓ સમજતા. આ છે ભારતના લોકોની ઓળખ, પણ આજે બધું જ લુપ્ત થઈ ગયું છે.